સુરતમાં એસીબી એક જ દિવસમાં 2 સરકારી લાંચી અધિકારીઓને ઝડપી પાડ્યા હતા। પહેલા સર્કલ ઓફિસરને 10,000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા। તેના ગણતરીના કલાકોમાં જ એસએમસીના ભ્રષ્ટાચારનો વધુ એક મોટો કિસ્સો સામે આવ્યો છે। સુરત એસીબીની ટીમે મુગલીસરાય ખાતે મુખ્ય કચેરીમાં સફળ ટ્રેપ ગોઠવીને ઉધના અને લીંબાયત ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર મગનભાઈ પટેલે લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા। આ કાર્યવાહીને પગલે પાલિકાના અને અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। આ કેસની વિગત મુજબ એક જાગૃત નાગરિકે પોતાની હોટલ માટે ફાયર સેફટીનું સર્ટિફિકેટ મેળવવા અરજી કરી હતી। આ એનઓસી આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં વર્ગ 3 અધિકારી ઈશ્વર પટેલે રૂપિયા 1 લાખની લાંચની માંગણી કરી હતી। ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો અને 24 ડિસેમ્બરના રોજ ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ ચોક બજાર સ્થિત મુગલીસરાય ફાયર સ્ટેશનના પહેલા માળે આવેલી ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ચેમ્બરમાં છટકું ગોઠવ્યું હતું। આ દરમિયાન આરોપી ઈશ્વર પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી હતી અને જેવી 1 લાખની રકમ સ્વીકારી તે તરત જ એસીબીએ તેમને દબોચી લીધા અને એસીબી દ્વારા સ્થળ પરની લાંચ અને 1 લાખની પૂરેપૂરી રકમ રિકવર કરવામાં આવી છે। આરોપી ઈશ્વર પટેલે સુરત મહાનગરપાલિકામાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે કાર્યરત છે। તેમની પાસે ઉધના ઝોન AB માં લીંબાયત ઝોનના વધારાનો હવાલો સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવા બદલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।